હેલો મિત્રો, પાછો આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવી ગયો છું. તો મારો આ જોક્સનો વિડીયો જોજો. આપને ગમે તો મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમિશ્રાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. એક બહુ જ સ્વરૂપવાન છોકરીને 5 કરોડની લોટરી લાગી એમ. તો લોટરીના સંચાલકો કીધું કે હવે આ છોકરીને આપણે આ ખુશખબરી આપીશું, પણ એ રીતે ખુશખબરી આપીએ કે જે એને એકદમ ખુશીમાં એનું હાર્ટ ફેલ ના થઈ જાય એમ. તો એ માટે એમણે એક કાકાને, એ 80 વર્ષના કાકાને પસંદ કર્યા અને કે કાકા તમે છોકરીને કહો એમ. તો કાકા પેલી છોકરીને કે જો બેટા, માન કે તને મારા તરફથી 5 કરોડ રૂપિયા આપવામાં આવે તો તને કેવી ખુશી થાય? તો પેલી છોકરી કે જો મને તમારા તરફથી 5 કરોડ રૂપિયા આપવામાં આવે ને તો હું તમને ગળે વળગાડી લઉં, તમારી સાથે લગ્ન પણ કરી લઉં અને એમાંથી તમને અડધું ઇનામ 2.5 કરોડ તો કે હું તમને આપી દઉં કે જો મને 5 કરોડ રૂપિયા તમારા તરફથી મળે તો. તો પેલા કાકા હતા એ તો બેભાન થઈ ગયા અને કાકાનું હાર્ટ ફેલ થઈ ગયું એમ. એક સરસ મજાનો રવિવાર હતો અને પતિ બજારમાં ગયા હતા એમ. અને રસ્તામાં વાણંદભાઈની દુકાન આવતા એમણે મસ્ત વાળ કપાવી નાખ્યા એમ. અને વાણંદભાઈએ પણ સરસ મજાના વાળ કાપ્યા. અને પતિ ઘેર આવ્યા અને એમની પત્નીને કે જો કેવો લાગુ છું કે તારાથી 10 વર્ષ નાનો હોય એવું લાગો છું ને કે હું? તો પત્ની તો હાજર જવાબી કે ખાલી વાળ જ કપાવ્યા, કે જો ટકો કરાવી દીધો હોત ને તમે તો એવા સરસ લાગત કે હાલ જ તમે જન્મ્યા છો એવા લાગત. બોલો. મિત્રો, આપણે મગનલાલના છોકરાનું વેવિશાળ જોવા માટે 8-10 માણસો છોકરીવાળાના ત્યાં ગયા એમ. અને એકબીજાને ચા પાણી કર્યા, નાસ્તા પાણી કર્યા. છોકરા છોકરીને એકબીજાને એક રૂમમાં અલગ એમની ચર્ચા માટે અડધો કલાક બેસાડ્યા એમ. છોકરા છોકરી એકબીજાને પસંદ કરી લીધા અને બંને પક્ષના માણસો એકબીજાએ પસંદ કરી લીધા એમ. પછી છેલ્લે કન્યાના બાપાએ કીધું એમ કે બીજો અમારી છોકરી BA થયેલી છે એમ, અમારી છોકરી BA છે એમ કે. તો છોકરાના બાપા એવું બોલ્યા એમ કે ભાઈ અમારે એવી જ છોકરી જોઈએ છે કે જે BA એમ, અમારે કાંઈ માથા ભારે છોકરી જોતી નથી, અમારે તો BA એવી જ છોકરી જોઈએ એમ કે. અમારે છગન છે ને એક દિવસ સાવ મૂંઝાઈ ગયેલો, એટલે મેં એને પૂછ્યું કે કેમ છગનભાઈ આજે સાવ મૂંઝાઈ ગયા છો? કે હરીશભાઈ શું વાત કરું કે હવે મારા ઘરવાળી એવું કહે છે મને એમ કે જો હવે તમે દારૂ પીશો તો મારા સમ, હવે મારી ઘરવાળીએ એના સમ નાખ્યા છે એટલે મારે તો મૂંઝવણ થઈ. મારે એકની એક બૈરી છે કે, અને સાંજે મિત્રો જોડે જઉં છું તો મિત્રો એવું કહે છે કે છગનલાલ જો ના પીવો તો તમારી ઘરવાળીના હામ, અમારી ભાભીના હામ જો કે તમે ના પીવો તો. એટલે કે સાહેબ હવે હું મૂંઝાઈ ગયો છું કે હારું કરવું શું એમ. જો પીવું તો ઘરવાળીએ સોગંદ નાખ્યા છે અને આમાં મારે કરવું શું? કે ઘરવાળી કે મારા સમજો પીવો તો, અને ના પીવું તો દોસ્તારો કે મારી ભાભીના સમજો તમે ના પીવો તો. હા સાલું આમાં મૂંઝાઈ ગયો છે કે કરવું શું? કે પીવું કે ના પીવું તમે જ કહો.
હમણાં એક દુનિયાનો આખા વિશ્વનો એક સર્વે કરવામાં આવે એમ કે દુનિયામાં સૌથી સંતુષ્ટ માણસ કોણ એમ. તો લોકોએ બહુ અભિપ્રાય આપ્યા અને છેલ્લે એક તારણ એવું નીકળ્યું એમ કે દુનિયાનો સંતુષ્ટ માણસ ટાલવાળો છે એમ, કે જેને માથામાં ટાલ હોય એ સંતુષ્ટ માણસ એમ. તો પછી કારણ કે એની ના તો કોઈ માંગ હોય છે કે ના કોઈ એની ફરિયાદ હોય છે એમ. અને બીજું કે ના એનો કોઈ બાલ વાંકો કરી શકે છે કે. મિત્રો, હમણાં આપણે સોશિયલ મીડિયાના જમાનામાં જોઈએ છે તો સ્ટેટસ લોકો બહુ મૂકતા હોય છે એમ. અને એક છોકરીએ સ્ટેટસ મૂક્યું હતું એમ, કેવું ખબર છે કે આખી દુનિયામાં હું એકલી જ શરદ પૂનમની ચાંદની છું કે. બોલો, લોકો વિચારમાં પડી ગયા એમ કે આખી દુનિયામાં શરદ પૂનમની ચાંદની આ એક જ છોકરી છે. પણ સાલું પાછળથી ખબર પડી કે એનું નામ ચાંદની છે, એના બાપાનું નામ શરદ છે અને એની માતાનું નામ પૂનમ છે એમ. હવે તો એ એકલી જ છોકરી આખી દુનિયાની શરદ પૂનમ બનીને એમ, ચાંદની છે એમ. એટલે જ એની વાત તો સાચી છે કે એ આખી દુનિયાની એકલી જ શરદ પૂનમની ચાંદની છે એમ. મિત્રો, આપણે ફોરેનમાં કોઈની છોકરાની વહુ હોશિયાર હોય ને એમ, તો એને શું કહે કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ એમ કે. ફોરેનમાં એવું કહે કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ એમ, એટલે બહુ આ લેડીઝ બહુ હોશિયાર છે એમ. અને આપણે અહીંયા ગુજરાત અને ભારતમાં શું કહે ખબર છે, કોઈના છોકરાની બહુ હોશિયાર હોય ને તો એમ કહે જોજો એના છોકરાની વહુ ને આપણને વેચીને ચણા ખાઈ જશે કે. બોલો, આપણે ઇન્ડિયામાં આવું કે એમ. અમારે મગનલાલ હમણાં એમને છેલ્લા 10-15 વર્ષથી કાનની તકલીફ હતી એમ. કે આજે તો એ ડૉક્ટર જોડે ગયા એમ. ડૉક્ટરે તપાસ કરી અને નાનું એવું ઓપરેશન કરી નાખ્યું અને થોડા દિવસ પછી એમને સંપૂર્ણ આરામ થઈ ગયો એમ. અને એકદમ ક્લીન સાંભળવા માંડે એમ, સ્પષ્ટ. પણ પછી મને કે હરીશભાઈ, આ મારું કાનનું ઓપરેશન કર્યા પછી કે મને છે ને એકદમ સ્પષ્ટ સંભળાય છે એમ. મને પહેલાં છે ને કે આપણી જે જાહેરાતો હતી ને એ વર્ષો પહેલાંની જાહેરાતો મને એવી સંભળાતી એમ કે વિસ્કી થોડી લો અને ખીચ ખીચ દૂર કરો એમ. પેલી જાહેરાત હતી કે વિસ્કી ગોલી લો અને ખીચ ખીચ દૂર કરો. પણ કે મને એવું સંભળાતું કે વિસ્કી થોડી લો અને ખીચ ખીચ દૂર કરો. બોલો, આવું મને સંભળાતું કે. એક છોકરો છે ને છોકરી જોવા ગયો એમ, પછી એકબીજા સવાલ જવાબ કરે એમ. છોકરીને પૂછવાનું તો છોકરાએ પૂછી લીધું. છોકરાએ એક સવાલ કર્યો એમ કે તને સીવણ ફાવે છે કે હા, મને તો ચણિયો ને બ્લાઉઝ ને બુશર્ટ ને ઘાઘરા ને બધું કે સીવતા ફાવે છે. તો છોકરો કે તને રાંધતા આવડે છે? તો છોકરી કે હા, મને બાજરીના રોટલા ને રોટલી ને શાક ને દાળ ભાત ને બધું રાંધતા આવડે છે. તો છોકરો કે તું કેટલી ભણી છે એમ કે. તો છોકરી કે મેં કોલેજના 3 વર્ષ પૂરા કર્યા છે કે. બરાબર છે. તો કે છોકરો કે 3 વર્ષ તે કોલેજના પૂરા કર્યા હોય તો કે તને તો ઇંગ્લિશ ફાવતું હશે ને એમ કે. તો છોકરી હળવે કરીને કે હા ફાવે ને કે મને.
વિસ્કી, રમ, વોડકા, બિયર બધુંય હંધુય ફાવે કે મને તો કે મને તો પાણી વગર નહીં ફાવે કે